કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ, પ્રકરણ છે 1 ગણિતમાં પેટર્ન, જેનો ઇન્ટ્રોડક્શન વિડીયો આપણે જોઈશું, જેમાં પેટર્ન એટલે શું, શ્રેણીમાં ખૂટતા પદ કેવી રીતે મેળવી શકાય છે, સૂત્રોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય વગેરે જોઈશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ પેટર્ન. તો પેટર્ન એટલે શું? તો ચોક્કસ નિયમોને આધીન એટલે કે ચોક્કસ નિયમોને આધારે બનાવેલી સંખ્યાઓની શ્રેણીને પેટર્ન કહે છે. તો મિત્રો, પેટર્નની અંદર ખાસ ચોક્કસ પ્રકારના નિયમોને આધારે પેટર્ન બનેલી હોય છે. તો એ તમે પેટર્ન દેખ્યા પછી તમે નક્કી કરી શકો છો કે અમે ઉમેરવામાં આવ્યા છે. દરેક પદ વચ્ચે શાનો સંબંધ છે, ગુણાકારનો, સરવાળાનો, બાદબાકીનો કે ભાગાકારનો, એ પૂર્ણ સંખ્યાઓ છે કે ઘન સંખ્યાઓ છે કે એકી સંખ્યાઓ કે બેકી સંખ્યાઓ, એ તમને દેખ્યા પછી જ ખ્યાલ આવશે. તો આવી કેટલીક શ્રેણીઓ આ પ્રમાણે છે. દાખલા તરીકે 1, 2, 3 અને 4 પછી અનંત સુધી વિસ્તરેલી છે. એટલે કે અહીંયા 1 થી શરૂઆત થાય છે. એટલે કે આપણે સમજી લઈશું કે અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી છે. એટલે કે હવે પછીના આપણે પદ મેળવવા હોય તો 5, 6, 7, 8 એ રીતે પદ આવશે. તો અહીંયા તો આપણને તરત જ ખ્યાલ આવી જાય તેવી શ્રેણી હતી કે અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી છે. 2, 4, 6, 8 અને ડેશ ડેશ એટલે કે બેકી સંખ્યાઓની શ્રેણી છે. મિત્રો, દેખતા જ ખ્યાલ આવી જાય છે કે 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8 એટલે કે 2 નો અહીંયા વધારો થઈ રહ્યો છે. એટલે આગળનું પદ 10 આવશે, એના પછી 12 આવશે, પછી 14 આવશે, પછી 16, એ રીતે પદ ઉમેરાતા જશે. પછી છે 1, 3, 5, 7, 9. તો આ એકી સંખ્યાઓની શ્રેણી છે. એકી સંખ્યાઓ એટલે કે એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય તો એની એકી સંખ્યાઓ આપણે કહીએ છીએ. તો એ હવે પછી 10 ને આવે પણ 11 આવશે, પછી 12 ને આવે 13, એ રીતે એકી સંખ્યાઓ આવશે. એના પછી જે 0, 1, 2, 3, 4, તો મિત્રો અહીંયા શૂન્યથી શરૂ થાય છે આ સંખ્યાઓ, એટલે આપણે એને પૂર્ણ સંખ્યાઓની શ્રેણી કહીશું કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. એટલે કે આ પૂર્ણ સંખ્યાઓની શ્રેણી છે. 1, 8, 27 અને 64. તો મિત્રો અહીંયા આ ઘન સંખ્યાઓની શ્રેણી છે. એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 જ થશે. પછી 8 એટલે કે 2 દુ 4 દુ 8 એટલે કે 2 ની 3 ઘાત બરાબર 8 થશે. 27 તો 3 તરી 9 તરી 27 એટલે અહીંયા એનું ઘનમૂળ નીકળે છે 3. પછી એવી રીતે 64 તો ચોખ્ખું ચોખ્ખું 16 ચોક 64. તો હવે આવશે 5 25 55 125. એના પછી છે 1, 3, 9, 27 અને 81. એટલે કે અહીંયા 3 ની ઘાતવાળી શ્રેણી છે. એટલે કે 1 તરી 3, 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81. એટલે હવે પછીનું જે પદ આવશે એ 3 વડે ગુણેલું હશે. એટલે કે 243 આવશે. 81 ગુણ્યા 3 કરીશું એટલે. તો આ બધી પેટર્ન જ છે જે ચોક્કસ નિયમોને આધારે બનેલી છે. શ્રેણીમાં ખૂટતા પદ કેવી રીતે મેળવી શકાય, સૂત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો? તો મિત્રો, ખાસ વસ્તુ એ છે કે આપણે શ્રેણીઓ આપેલી હોય અને તેમાં અમુક પદ આપેલા ના હોય, તો આની વચ્ચે શું સંબંધ છે એ આપણે કેવી રીતે નક્કી કરવો, કેવી રીતે પદ ઉમેરવા, તો એ બધી ચર્ચા કરીશું. તો પહેલા નંબરે છે કે એકી સંખ્યાઓ. તો દાખલા તરીકે આપણે એકી સંખ્યામાં 5મું પદ શોધવું છે અને આપણે શોર્ટમાં ગણવું છે. દાખલા તરીકે 200મું પદ તમને શોધવાનું કહે તો તમે સરળતાથી ગણી ના શકો. એટલા માટે સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે 2n - 1. અહીંયા 5મું પદ છે એટલે કે એની જગ્યાએ 5 મૂકીશું એટલે 2 × 5 = 10, 10માંથી 1 જશે એટલે વચ્ચે 9. તો અહીંયા 5મું પદ આવશે 9. એટલે આપણે જાણીએ છીએ કે 1, 3, 5, 7 અને 9 એટલે કે 5મું પદ દેખી રીતે 9 જ આવે છે. અહીંયા આ શ્રેણી નાની હતી એટલે આપણે 1, 3, 5, 7 અને 9 એટલે કે 5મું પદ 9 જ છે એ આપણે તપાસી લીધું.
તો અહીંયા સૂત્ર રહેશે 2n-1 અને એનની જગ્યાએ કયું પદ શોધવાનું છે આપણે લખવાનું છે. બીજા નંબરમાં છે બેકી સંખ્યાઓની શ્રેણી. તો બેકી સંખ્યાઓ જે છે તો એમાં આપણે પદ કેવી રીતે મેળવી શકીએ. દાખલા તરીકે અહીંયા 7મું પદ આપણે શોધવું છે તો કેવી રીતે શોધી શકાય, તો એના માટેનું સૂત્ર છે 2n. તો મિત્ર અહીંયા 7મું પદ છે એટલે એનની જગ્યાએ આપણે 7 મૂકીશું એટલે 2 × 7 એટલે 2 સીધું થશે 14. તો અહીંયા આપણે ગણીએ તો 2 × 2, 2 × 4, 2 × 6, 2 × 8, 2 × 5 = 10, 2 × 12, 2 સીધું 14, 2 × 8 16 એ રીતે. તો એ 2 નો વધારો કરતા આપણે જોયું કે 7મું પદ ખરેખર અહીંયા 14 આવે છે. તો સૂત્રનો આ રીતે ઉપયોગ કરી અને આપણે ગમે તે પદ બેકી સંખ્યાઓ હોય તો એનું પદ આપણે મેળવી શકીએ છીએ. એના પછી આપણે ત્રીજા નંબરે જોઈશું ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી. તો મિત્રો આ શ્રેણીને આપણે પહેલા આકૃતિ દ્વારા સમજી લઈએ. તો અહીંયા ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી આવે છે 1, 3, 6, 10, 15 અને પછી આગળના પદ. તો આગળના પદ કેવી રીતે મેળવવા, તો અહીંયા 1 એટલે કે 1 ટપકું કરીએ તો 1 આવશે. પછી અહીંયા નીચે 2 ટપકા છે એના ઉપર 1, એવી રીતે નીચે 2 ટપકા હતા તો હવે નીચે 3 ટપકા કરીશું, એના પર 2 ટપકા અને એના ઉપર 1 ટપકું. એ રીતે આપણે ત્રિકોણ બનાવીશું. હવે પછી જે ત્રિકોણ બનશે એ નીચે 4 ટપકા આવશે, 4 ઉપર 3, 3 ઉપર 2 અને 2 ઉપર 1. ટોટલ જે ટપકા છે કેટલા છે 6. હવે અહીંયા ટોટલ જે ટપકા છે 10 થશે. 4 ઉપર 3, 4 ને 3 7 અને 2 9 ને 1 10. તો અહીંયા જે પહેલું જે એનો પાયામાં જે ટપકાઓ છે 1 છે, 2 છે, પછી 3 છે, પછી 4 છે અને પછી 5. તો 5 ટપકા કરીશું નીચે એટલે 5, 4, 3, 2, 1 થશે એટલે ટોટલ ટપકા થઈ જશે 15. હવે મિત્રો આપણે આકૃતિ માની લો કે આપણે આકૃતિ દોરવી નથી અને અહીંયા આગળનું પદ આપણે શોધવું છે, એટલે કે 6થા નંબરનું પદ શોધવું છે. તો કેવી રીતે શોધી શકીએ, તો તેના માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૂત્ર છે n(n+1/2). હવે એનની જગ્યાએ આપણે જે પદ શોધવાનું છે એ લખીશું. અહીંયા 6થું પદ શોધવું છે તો આપણે 6 લખીશું એનની જગ્યાએ. તો એનની જગ્યાએ 6 લખીએ આપણે. એનની જગ્યાએ આપણે 6 લખીએ તો 6 + 1 = 2 એટલે કે 6 ને 1 થશે 7, કૌંસમાં 7 આવશે. 6 સીધું થશે 42/2, 42 ને 2 ભાગીશું એટલે 21 × 42 એટલે અહીંયા જવાબ મળશે આપણને 21. એટલે કે અહીંયા 6થું પદ હશે 21. તો મિત્રો આકૃતિ દ્વારા સમજી લઈએ. તો અહીંયા 5 ટપકા હતા એટલે નીચે કેટલા ટપકા આવશે 6 પર 5 આવશે. પછી 5 ઉપર 4, 4 ઉપર 3, 3 ઉપર 2 અને 2 ઉપર 1 અને ટોટલ ટપકા આપણે ગણીશું તો કેટલા થઈ જાય છે અહીંયા 21 થઈ જાય છે. એટલે કે આ રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરીને કોઈ પણ પદ આપણે મેળવી શકીએ છીએ. જ્યારે ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી આપેલી હોય એટલે કે 1, 3, 6, 10, 15 આ અંક આવે એટલે તમારે સમજી લેવાનું કે આ ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી છે અને એના માટે સૂત્ર વપરાશે n(n+1/2). તમે આકૃતિ દોરીને પણ આ રીતે શ્રેણી પૂરી કરી શકો છો. કદાચ તમને આકૃતિ ના આપેલી હોય તો તમે સૂત્રનો ઉપયોગ કરીને ગણી શકો છો. એના પછી 4થા નંબરમાં છે ચોરસ સંખ્યાઓ. તો મિત્રો ચોરસ સંખ્યાઓ છે 1, 4 એટલે કે 2 દુ 4 થશે, 3 તરી 9. એવી રીતે ચોકું કેટલા થશે 16, 5 25 થાય. એવી રીતે આગળનું પદ વધે છે. તો અહીંયા સૂત્ર છે n². n² એટલે કે અહીંયા આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું પદ શોધવું છે તો 6 ની 2 ઘાત થશે. 6 ની 2 ઘાત એટલે કે 6 થશે 36. 36 એટલે કે 6 આડા અને 6 ઊભા ટપકા કરવાથી અહીંયા જે ચોરસ મળશે તે 6 × 6 = 36. એટલે કે આ ચોરસ સંખ્યાઓની શ્રેણી છે. એટલે કે આડી હરોળ અને ઊભો સ્તંભ
માં સંખ્યા કેવી હશે? સરખી જશે. 4 4 તો ચોગુ ચોગુ 16, 5 5 તો 5 5 25. એ રીતે ચોરસ સંખ્યાઓની શ્રેણી બને છે. એટલે કે જેનું વર્ગમૂળ નીકળી શકે છે તેવી સંખ્યાઓ. હવે 5મા નંબરમાં આપણે જોઈશું નંબર 5 ઘન સંખ્યાઓની શ્રેણી. તો મિત્રો અહીંયા સૂત્ર હશે n ની 3 ઘાત એટલે કે n ક્યુબ. તો અહીંયા 1 8 27 ખાલી જગ્યાને 125 આપેલું હોય તો આપણે ચોથું પદ કેવી રીતે મેળવી શકીએ? તો અહીંયા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 થશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8 થશે. 3 3 9 3 27 થશે. તો અહીંયા ચોગુ ચોગુ 16 ચોક 64 થશે. પણ આપણે સૂત્રની રીતે ગણીએ તો 4 ની 3 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોગુ ચોગુ 16 16 ચોક થશે 64. તો આ રીતે ઘન સંખ્યાઓની શ્રેણીનો ખૂટતું પદ આપણે મેળવી શકીએ છીએ. તો મિત્રો આ વિડીયો ખૂબ જ તમારા માટે ઉપયોગી થશે, કેમ કે અહીંયા દરેક સૂત્રનો કેવી રીતે ઉપયોગ કરવો તે સમજાવવામાં આવેલું છે. ષટકોણીય સંખ્યાઓ એટલે કે પ્રમાણિત કે બિનકેન્દ્રિત, તો એનો નિયમ છે n કૌંસમાં 2n - 1. અહીંયા h1 h2 h3 h4 અને h5 એટલે કે દાખલા તરીકે આપણે h3 અને h5 શોધવું છે તો કેવી રીતે શોધી શકીએ? અહીં h3 લખી દીધું છે, પણ આપણે કદાચ શોધવું હોય તો કેવી રીતે શોધી શકીએ? તો અહીંયા સૂત્ર છે n કૌંસમાં 2n - 1. તો અહીંયા h3 છે એટલે કે 3 શિરોબિંદુઓ છે, તો અહીંયા n ની જગ્યાએ 3 લખીશું. તો અહીંયા આપણને h3 મળશે 15. એવી રીતે આપણે h5 શોધવું છે. n કૌંસમાં 2n - 1, તો n ની જગ્યાએ આપણે 5 લખીએ તો 5 કૌંસમાં 2 ગુણ્યા 5 - 1 2 5 10 થશે. 10માંથી 1 નીકળી જશે એટલે 9 વધશે. 9 5 થશે 45. તો મિત્રો પહેલાં કૌંસની અંદરનો સંબંધ પતાવી દેવાનો અને પછી બહારની સંખ્યા જે છે એના વડે ગુણાકાર કરી દેવાનો. તો અહીંયા S5 આવે છે 45. તો આ રીતે ષટકોણીય સંખ્યાઓની શ્રેણી આપણે મેળવી શકીએ છીએ. 1 6 15 28 45 આપેલું હતું, તમારે સમજી લેવાનું કે આ ષટકોણીય સંખ્યાઓ છે જેની મદદથી ષટકોણો રચાય છે. 7મા નંબરમાં છે કેન્દ્રિત ષટકોણીય સંખ્યાઓની શ્રેણી. તો 1 7 19 ખાલી જગ્યા 61 અને 91. તો મિત્રો અહીંયા કેન્દ્રિત ષટકોણીય સંખ્યાઓની શ્રેણીમાં કોઈ ખૂટતું પદ હોય તો એના માટેનું સૂત્ર છે 3n કૌંસમાં n - 1 કૌંસ બાર કૌંસ પૂરો અને પછી +1. તો એનું સૂત્ર જ છે. એ સૂત્રમાં આપણે જે નંબરનું પદ ખૂટતું હોય એ લખવાથી અહીંયા તે નંબરનું પદ મેળવી શકાય છે. દાખલા તરીકે સૂત્ર છે 3n કૌંસમાં n - 1 કૌંસ પૂરો +1. તો n ની જગ્યાએ આપણે દાખલા તરીકે અહીંયા 4 લખીએ, ચોથું પદ છે એટલે. તો 3 કૌંસમાં 4 આવશે, કૌંસની અંદર 4 - 1 કૌંસ પૂરો +1. તો 3 ચોક થશે 12. 4માંથી 1 જશે એટલે 3 વધશે +1. 12 તરી થશે 36. 36માં આપણે 1 ઉમેરીશું એટલે થશે 37. તો આ કેન્દ્રિત ષટકોણીય સંખ્યામાં ચોથા નંબરનું પદ આવશે 37. તો મિત્રો અહીંયા જે ખાસ જે શ્રેણીઓ હતી, જે ખાસ પેટર્ન હતી એ આપણે સૂત્રોની મદદથી સમજવાનો કોશિશ કરેલી છે. તો 3n n - 1 +1. એના પછી 8મા નંબરે છે કોચ હિમકણ શ્રેણી. તો મિત્રો અહીંયા તો આકૃતિ દેખીને તમે ગણતરી કરવી સરળ નથી, એટલે આના માટે સૂત્ર છે 3 ગુણ્યા 4 ની n - 1 ઘાત. તો એ શ્રેણી છે 3 12 ખાલી જગ્યા અને 768. એટલે કે 48 અહીંયા લખ્યા છે, પણ આપણે 48 મેળવીશું કે કેવી રીતે સૂત્રમાં આવી શકે છે. તો અહીંયા જે 3 12 અને 48 ત્રીજા નંબરમાં છે, એટલે 3 ગુણ્યા 4 ની 3 - 1 ઘાત કરીશું. ત્રીજા નંબરે છે એટલે કે 3 - 1 લખીશું. તો 3 ગુણ્યા 4 ની 2 ઘાત, 3માંથી 1 નીકળી જશે એટલે 2 વચ્ચે એટલે 4 ની 2 ઘાત થશે. તો 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12 ને 12 ચોક થશે 48. એટલે કે અહીંયા ત્રીજા નંબરનું પદ કયું હશે? તો 48 હશે.
એવી જ રીતે હવે ચોથા નંબરનું પદ શોધીએ। તેમાં એનની જગ્યાએ આપણે શું લખીશું? 4 લખીશું। તો 3 ગુણ્યા 4 ની 4 માઇનસ 1 ઘાત, 3 ગુણ્યા 4 ની 3 ઘાત, 4 માંથી 1 નીકળી જાય એટલે 3 વચ્ચે, તો 3 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે અહીંયા થશે 192। 3 ચોક 12, 12 ચોક 48 અને 48 ચોક થશે 192। 48 ગુણ્યા 4 કરીએ તો 4 8 32, 32 નો પડે બગડો વધ્યા 3, ચોક 16, 17, 18 ને 19 એટલે અહીંયા 192 મળશે। તો આ રીતે કોઝ હિમકણ શ્રેણી અહીંયા આ રીતે સૂત્રની મદદથી આપણે પદ મેળવી શકીએ છીએ। હવે મિત્રો 9મા નંબરમાં છે સંપૂર્ણ આલેખની શ્રેણી। તો અહીંયા રેખાખંડોની આપણે સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે n-1/2। તો શિરોબિંદુઓની સંખ્યાના આધારે રેખાખંડોની રચના થતી હોય છે। તો એ જે શિરોબિંદુઓની સંખ્યા દાખલા તરીકે 2, 3, 4, 5, 6 હોય તો કઈ શ્રેણી મળી શકે એ આપણે નક્કી કરીશું। n એટલે અહીંયા શિરોબિંદુઓની સંખ્યા આપણે લેવાની છે। સૂત્રની અંદર શિરોબિંદુઓની સંખ્યા તો અહીંયા K2, K3, K4, K5 અને K6 દાખલા તરીકે K2 આપેલું છે 2, 3, 4, 5 અને K6 આપણે શોધવું છે એટલે કે 6 શિરોબિંદુઓ વાળા જે આલેખ છે એમાં રેખાખંડોની સંખ્યા આપણે શોધવી છે। તો અહીંયા સંપૂર્ણ આલેખની શ્રેણીમાં તો મિત્રો અહીંયા શ્રેણી છે 1, 3, 6, 10 એટલે કે 2 શિરોબિંદુ, 3 શિરોબિંદુ, 4 શિરોબિંદુ, 5 અને હવે આપણે 6 નું શોધવાનું છે। તો એનની જગ્યાએ જે શિરોબિંદુની જે સંખ્યા છે આપણે લખીશું। તો સૂત્ર છે n-1/2 એટલે એનની જગ્યાએ આપણે લખીશું અહીંયા 6, કેમ કે 6 શિરોબિંદુઓની સંખ્યાવાળા 6 શિરોબિંદુની સંખ્યા હોય તો એમાં રેખાખંડોની આપણે સંખ્યા શોધવાની છે। તો 6-1/2 તો 6, 5 ભાગ્યા 2, 6 પંચું 30, 30 ભાગ્યા 2 થશે। તો 30 ને આપણે 2 ભાગીશું એટલે જવાબ કેટલો મળશે? 15 એટલે કે અહીંયા જવાબ આવશે 15। તો આ રીતે સંપૂર્ણ આલેખની શ્રેણીમાં આપણે આ રીતે પદ મેળવી શકીએ છીએ। તો એ ખાસ ખબર રાખવાની કે અહીંયા શિરોબિંદુ 2 હશે શરૂઆતના, પછી 3, પછી 4, 5, 6 એ રીતે। અને અગત્યની એવી 10મી એટલે કે અહીંયા 10 શ્રેણીઓનો આપણે અભ્યાસ કરવાના છીએ। તો અહીંયા 10મા નંબરની શ્રેણી છે વિરહંક એટલે કે ફિબોનાકી સંખ્યાઓની શ્રેણી। તો મિત્રો અહીંયા પ્રથમ પદ બીજું પદનો સરવાળો કરીએ, પછી બીજા ત્રીજાનો, ત્રીજા ચોથાનો એ રીતે સરવાળો કરતો આગળનું પદ મળે છે। તો આ જે ફિબોનાકી જે શ્રેણી છે એ 1, 2, 3, 5, 8 એ રીતે આગળ વધે છે। તો 1 ને 2 3 થશે, 2 ને 3 5 થશે, 3 ને 5 8 થશે। તો એ રીતે સરવાળો કરતા મળે છે આગળનું પદ। તો હવે આપણે આગળનું પદ શોધવું હોય તો 5 + 8 કરીશું એટલે આપણને 13 મળશે। પછી 8 + 13 કરીશું એટલે એના પછીનું પદ મળશે 13 ને 7 20 ને 21 મળશે। હવે એના પછીનું પદ આપણે શોધવું હોય તો 13 + 21 કરીશું એટલે આપણને મળશે 34। તો આ રીતે આપણે આગળનું પદ મેળવી શકીએ છીએ એટલે કે અહીંયા સરવાળો કરવામાં આવે છે। તો વિરહંક ફિબોનાકી સંખ્યાની શ્રેણી હતી। તમને વિડીયો ગમે તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ સો મચ।